ચેનલ ઓફ વડોદરા। NSUI દ્વારા આજે એડમિશનના મુદ્દાને લઈને કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા અમર વાઘેલાની આગેવાની હેઠળ તથા વડોદરા કોંગ્રેસ યુથ પ્રમુખ હેરી ઓડે રજૂઆત કરી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ધોરણ 12 પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। MS યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી, જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેને લઈને જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયની રજૂઆત સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગયા વખતે તો છે ને સાહેબ, ગયા વખતે NSUI ગધેડા લઈને આવ્યો હતો, આજે તો મદારી અને વાંદર લઈને આવીશું, પછી બતાવીશું કે BC અને ડી વચ્ચેનો મદારીનો ખેલ। પછી તમે એવું ના કહેતા કે ખોટી રીતે તમે વિરોધ આન્સર જોઈએ કે ભાઈ અમે જ્યાં પૂરક પરીક્ષામાં પાસ થયા છે જે વિદ્યાર્થીઓ અહીંના વંચિત છે એ લોકોને ક્યારે એડમિશન આપવામાં આવશે અને કેટલા સમયમાં આપવામાં આવશે અને કેટલા પ્રમાણમાં આપો, રિપીટ અને એડમિશન ચાલુ કરાવો। અમે તમારી સાથે જે વર્તન કરે છે ને અમને દુઃખ થાય છે। ક્યાં સુધીનો તો જ આવેદન ક્યારે એડમિશન ચાલુ થશે? પ્લીઝ હું તમને એવું કહું છું કે તમે છોકરાઓ માટે લડો। સ્વાગત કરી તમારે કેવું જોઈએ? દિવ્ય ભાસ્કરમાં છે ડીન સર કે છે બીસીની સ્થાનિકોને મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયાના ભાડા પટ્ટે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ ભણે એના માટે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને દાન પેટે આપેલી હતી, પણ અહીંના બની બેઠેલા ભાજપના દલાલો અને સત્તાધીશોએ આ યુનિવર્સિટીને એક રાજકારણનો અખાડો બનાવી દીધેલો છે। વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજોને મોટો ફાયદો કરવા માટે અહીંયા રિપીટર માટેના જે એડમિશનો છે એનું પોર્ટલ ચાલુ નથી કર્યું અને જેટલા પણ વિદ્યાર્થી વડોદરાના છે એ અહીંના એડમિશન લેવામાં વંચિત છે। તો અમારી એક જ માંગ છે કે વડોદરા શહેરનું જીકાસનું જે પોર્ટલ છે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓમાં જલ્દીને જલ્દી વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં સ્થાન આપવામાં આવે। આજરોજ ડીન સરને રજૂઆત કરવામાં આવી કે જે 12મા ધોરણના રિપીટર સ્ટુડન્ટો છે તેમના એડમિશન વહેલી તકે શરૂ કરવામાં આવે। હજી સુધી તે લોકોએ એડમિશન શરૂ નથી કર્યા, એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ, તે કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ વંચિત છે એડમિશન લઈને શું કહેશો? જી હમણાં જે 12th રિપીટરના સ્ટુડન્ટો છે તે ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહ્યા છે। જો એડમિશન વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો એકેડમિક કેલેન્ડર પ્રમાણે અભ્યાસક્રમ નહીં ચાલે અને વિદ્યાર્થીઓને જેમ ગયા વર્ષે થયું હતું તેમ આ વર્ષે પણ ભર તડકામાં લેક્ચર ભરવા કે એક્ઝામ આપવા આવવું પડશે। તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જ હેરાન થઈ રહ્યા છે અને સત્તાધીશો એસીમાં બેસીને આરામ કરી રહ્યા છે।